નમસ્કાર મિત્રો, જય કેદારનાથ। કેટલી બધી મહેનત કરીને યુટ્યુબની અંદર આપણે 1000 સબસ્ક્રાઈબર બનાવી શકીએ છીએ। અનલોડ અને પુષ્કળ મહેનત કરીને સારા કન્ટેન્ટ અને વિડીયો બનાવીને આપણે માંડ 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરીએ। જ્યારે આપણા 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો થઈ જાય એટલે મનને શાંતિ થઈ જાય કે ચાલો હું યુટ્યુબના ક્રાઇટેરિયા સુધી પહોંચી ગયો, હવે આપણી ઇન્કમ ચાલુ થઈ જશે। ત્યાર પછી આ ક્રાઇટેરિયા પૂરો કરીએ એટલે આપણે એક એડસેન્સ બનાવીએ છીએ અને આપણી યુટ્યુબ ચેનલને આપણે અંડર રિવ્યુમાં મોનોટાઇઝેશન માટે મોકલીએ છીએ। મોનોટાઇઝેશનમાં મોકલ્યા પછી જ્યારે એમનો રિપ્લે આવે છે ત્યારે આપણા એડસેન્સ એકાઉન્ટ ઉપર એક પ્રોબ્લેમ બતાવે છે, ઇનવેલિડ ક્લિક અથવા તો ઇનવેલિડ એક્ટિવિટી। અને આ પ્રોબ્લેમ જ્યારે આવે ત્યારે માત્ર ને માત્ર અપીલ કરવાનું એક ઓપ્શન ખાલી આપે છે। અપીલ કરો છો તો અપીલનો કોઈ જવાબ આવતો નથી। આવું શા માટે થાય? આપણી યુટ્યુબ ચેનલ હજી તો મોનોટાઇઝ નથી થઈ। પહેલું નવું હજી તો આપણે એડસેન્સ એકાઉન્ટ બનાવ્યું છે અને છતાં પણ ઇનવેલિડ એક્ટિવિટી, ઇનવેલિડ ક્લિક, આવું કેમ? શું ખરેખર યુટ્યુબ છે એ આપણને કન્ટેન્ટ ક્રિએટરોને કામ કરવા દેવા માંગતું જ નથી? શું યુટ્યુબને આ કન્ટેન્ટ ક્રિએટરોને ખરેખર પૈસા કમાવા નથી દેવા? કે પછી ખરેખર આપણી એટલે કે કન્ટેન્ટ ક્રિએટરની, યુટ્યુબરની કાંઈ ભૂલ છે? આખરે મામલો આ છે હું આ સંપૂર્ણ વિગત આજે હું આ વિડીયોની અંદર તમને પરફેક્ટલી ક્લિયર કરાવી દઈશ। તો જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, વિડીયોને શેર કરી દો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આવા જ એજ્યુકેશનથી ભરપૂર વિડીયો દરરોજ હું તમારા માટે બનાવતો રહીશ। ચાલો વાત કરી લઈએ ઇનવેલિડ ક્લિક અને ઇનવેલિડ એક્ટિવિટીની। તો ચેનલ મોનોટાઇઝ નથી થઈ છતાં પણ આ ઇનવેલિડ ક્લિક આવી શા માટે? એડસેન્સ એકાઉન્ટ પણ આપણે પ્રથમ વખત જ બનાવ્યું છે છતાં પણ આ ઇનવેલિડ ક્લિક અથવા તો ઇનવેલિડ એક્ટિવિટી શા માટે? હવે સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મારા જે ફોલોવર મિત્રો છે અને જે સબસ્ક્રાઈબરો છે, મારી જે બીજી ચેનલો છે એના ઘણા બધા સબસ્ક્રાઈબર છે કે એ લોકો છે એમાંથી ઘણા એપ્રોક્સ મેં ગણેલી તો નથી પણ ઘણા બધા લોકોએ મને ચેનલ મોકલી પોતાની અને એને કીધું કે ભાઈ મોનોટાઇઝેશન માટે અમે ચેનલ મોકલી હતી અને આ ઇનવેલિડ એક્ટિવિટી અને ઇનવેલિડ ક્લિકનો પ્રોબ્લેમ અમારે જોવા મળ્યો છે અને અમારી ચેનલને રિજેક્ટ કરવામાં આવી છે। તો એની ચેનલને જ્યારે મેં સર્વે કરી ત્યારે મને ખબર પડી કે ખરેખર ઇનવેલિડ એક્ટિવિટી આ લોકોએ કરેલી છે। ઇનવેલિડ એક્ટિવિટી કે ઇનવેલિડ ક્લિકનો જે પ્રોબ્લેમ આપણને મોનોટાઇઝેશનની અંદર રિવ્યુમાં જાય ત્યારે જે આપણને આપવામાં આવ્યો છે યુટ્યુબ તરફથી, એ પ્રોબ્લેમ યુટ્યુબનો નથી, આપણો કન્ટેન્ટ ક્રિએટરનો પ્રોબ્લેમ છે। જે લોકોએ મને ચેનલો મોકલી એ ચેનલોને મોનોટાઇઝેશન સુધી પહોંચાડવા માટે જે 4000 કલાકના વોચ ટાઈમની જરૂરિયાત હતી એમાંથી ઘણા વ્યક્તિ એવા હતા કે એ 4000 કલાક એણે પોતાના વિડીયો પોતે જ જોઈને પૂર્ણ કર્યા હતા। ત્યાર પછી ઘણા લોકો એવા હતા કે જ્યારે પણ એની આજુબાજુમાં કોઈ એનો મિત્ર મંડળ આવે ત્યારે સેમ લોકેશન ઉપર બેસીને મિત્ર મંડળના મોબાઈલની અંદર પોતાનો વિડીયો પ્લે કરી દેતા હતા। ત્યાર પછી ઘણા બધા એવા પણ જોવા મળ્યા છે કે જેમણે પૈસા દઈને પેડ વોચ ટાઈમ ખરીદેલો હતો। ઘણા બધા એવા પણ જોવા મળ્યા છે કે જે લોકોએ પોતાના જ એકાઉન્ટમાંથી પોતાના જ વિડીયોને દરરોજને માટે વિડીયો શેર કરીને લોકો સુધી પહોંચાડીને અને આ વોચ ટાઈમ પૂરો કરેલો છે। એક પણ વ્યક્તિ જે લોકોએ મને મોકલું અને જે લોકોને આ ઇનવેલિડ ક્લિક અને ઇનવેલિડ એક્ટિવિટીનો પ્રોબ્લેમ આવ્યો એ બધાની ચેનલોમાંથી કોઈ પણ વ્યક્તિ લીગલી કામ કરેલો હતો નહીં। યુટ્યુબ હવે સંપૂર્ણપણે AI ટેકનોલોજીથી કામ કરે છે। તમારી હરેક મુવમેન્ટ, તમારી હરેક એક્ટિવિટી ઉપર AIની પૂરેપૂરી નજર છે। તમારો ખુદનો વિડીયો તમારા ખુદના એકાઉન્ટમાંથી કોઈ ગ્રુપોની અંદર શેર કરવો એ ઇનવેલિડ છે। ખુદનો વિડીયો વોચ કરીને વોચ ટાઈમ વધારવો એ પણ ઇનવેલિડ છે। સેમ લોકેશન ઉપર બેસી અને આજુબાજુના આપણા મિત્ર મંડળોના બધાના મોબાઈલની અંદર આપણા વિડીયો પ્લે કરાવવા એ પણ ઇનવેલિડ એક્ટિવિટી છે। તો આ બધી જ વસ્તુને AI સારી રીતે સમજે છે, એટલા માટે આવી રીતે જો તમે કામ કરશો તો
તો તમારું યુટ્યુબમાંથી ઇન્કમ કરવાનું સપનું ક્યારેય પૂરું નહીં થાય. યુટ્યુબમાંથી ઇન્કમ કરવાનું સપનું જો તમારું હોય, તમે ખરેખર યુટ્યુબમાં આગળ વધવા માગતા હોય તો તમારે ક્વોલિફાઈડ કામ કરવું પડશે, ઓરિજિનલ કન્ટેન્ટ બનાવવા પડશે અને યુટ્યુબ કોમ્યુનિટી ગાઈડલાઇનને ફોલો કરીને પરફેક્ટ રીતે તમારે ચેનલમાં કામ કરવું પડશે. વોચ ટાઈમ હાટું, વ્યૂ હાટું ને સબસ્ક્રાઈબર હાટુંથી તમે ખુદના વિડીયો શેર કરો, ખુદના વિડીયોને વોચ કરો છો. ઘણા લોકો એવું કરે છે કે એની પાસે 2 મોબાઈલ હોય તો આમાંથી અપલોડ કરે ને આમાં વોચ કરે છે, તો એ પણ AI સમજે છે. એક જ સેમ લોકેશન ઉપર છો તમે. ઘણા લોકો પાસે 3-4 મોબાઈલ હોય, મિત્ર મંડળના આડા આવડા, તો બધા મોબાઈલોની અંદર એક સાથે વિડીયો પ્લે કરી દો છો, તો એ પણ સેમ લોકેશન થાય છે. તો આવી રીતે તમે યુટ્યુબમાં સફળતા ક્યારેય નહીં મેળવી શકો. રોયલ્ટી કામ કરશો, પરફેક્ટ કામ કરશો, ક્વોલિફાઈડ અને ઓરિજિનલ કન્ટેન્ટ બનાવશો અને હરેક કોમ્યુનિટી ગાઈડલાઇનને તમે ફોલો કરશો તો ચોક્કસપણે તમને યુટ્યુબની અંદર સફળતા મળશે અને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ યુટ્યુબ તમને નહીં આપે. ઝટ કરી લઉં, જલ્દીથી વોચ ટાઈમ પૂરો કરી લઉં અને જલ્દીથી સબસ્ક્રાઈબર વધારી લઉં અને જલ્દીથી મારી ચેનલને મોનોટાઈઝ કરી લઉં, જો આવું વિચારીને ચાલશો ને તો ચોક્કસ તમારે આવા કોઈના કોઈ પ્રોબ્લેમનો સામનો કરવો પડશે. માટે ખરેખર યુટ્યુબની અંદર એક રોયલ્ટી ઇન્કમ મળે છે. જો ખરેખર યુટ્યુબમાંથી જ સારી ઇન્કમ કરવી છે તો થોડીક મહેનત પણ કરવી જોશે, કારણ કે વ્યૂ અને વોચ ટાઈમ એમનેમ નથી મળતા. એલ્ગોરિધમ જ્યારે તમને સમજશે, તમારા વિડીયોની કેટેગરીને સમજશે અને એલ્ગોરિધમ તમારા વિડીયોને તમારી કેટેગરીના ઓડિયન્સ સુધી મોકલશે તો થોડોક સમય પણ લાગશે અને થોડીક એમાં મહેનત પણ કરવી પડશે. બાકી આવા ઇનવેલિડ ક્લિક અને ઇનવેલિડ એક્ટિવિટીથી તમારી ચેનલ ક્યારેય ગ્રો નહીં કરે, ઉલટાની તમારી ચેનલ ટર્મિનેટ થશે. ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોની અંદર નવા એજ્યુકેશન સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સાવધાન રહ્યો, સુરક્ષિત રહ્યો.